ડોશીએ કહેશે દેણું કરી દેજો કે હું સાર લેવા છું. દેણો કરવાનું મારા બધું મારા દાડા આયા દેણો કરવાનો. જેવું રહી જાય છે પાછા ઠુંક લઈને આવી ગયા. એક્ટિવ વાલે નહીં પાડી અમે. ખરાબ કર્યા તમે તો ખરાબ કર્યા. તમારા જેવા તો ગોમમાં હોય તો આખું ગોમ વેચી મારું. વધારાને બોલે ને જો એના મોટા છે મોટામાં માન એટલું બોલે નકર પછી મજા નહીં આવે. ચૂંટણી તો શોય દે આપણા બેને યુદ્ધ થઈ જાય હમણાં ખબર નહીં તને હવે તો ઝઘડા જ કરો કે બીજું ઝઘડા કરો તને. પહાડ પેલા પેટમાં રહીને પગ લોબા કરે છે તમે તો તમને આમ શરમ આપી જો લગા શરમ આપી જો. મારો કેટલા રૂપિયા મારા બગાડીના વેરી નાખ્યા બધા. હોભળ હોભળ મારી વાત હોભળ. ખબર છે બધી. હોભળ એક નંબરના કુલડો છો તમે. પછી જે કેવું કે ઓ ભાઈ મોર ને વાત જે હવે 5 વર્ષ શેડી ચૂંટણી ને હવે કોઈ વાત ના કરતો મારા આગળ નકર મજા નહીં આવે પાછી. તમારા તો શકન ના લો. શકન ના લેવો કોઈ ના. મારા તું જાયડ ભાઈ કોઈ મી તને હરાયો નહીં. તું તમે જ હરાયા છો. બધી અમારા સમાચાર મને બધી ખબર પડી છે મને. પહાડે તમે હરાયા છે મને. ના ના તું વધારાને બોલે એટલે ટીણિયા હો બધું તો સર ઉમેદવારી છો હા અને બધું છે હા પછી હો માગતા હોય ને તો મોઢા માગે લઈ લેવું પડે. પણ આ રીતે દગો ના કરાય. કોકનો દગો ના કરાય. એટલે હું દગો કર્યો મી તને હું દગો કર્યો. પહાડે મને હરાયો છે તમે બધી ખબર છે મને. અરે હો મારી પાર્ટી જઈને કિયા છો કરે છોકરાને મત ના આલતા હોય ને ટીણિયા મત ના આલતા તમે અને એકણ મત આલજો. આવી મી વાતો કરી છે ને તને હરાયો છે મી પૈસા લીયા હો તમે અમુક જગ્યાએ તો બધી ખબર છે. એ બોલવાનું હજે જો હદ બહાર જાય તો માથા ઉપરથી પોણી હેડી દીધું છે એટલે વધારાને બોલતો ના મને જો. એટલે તમે ચોરી છુપાવશો એટલે કોઈ ખબર નહીં પડે મને. ચોરી નહીં હું શુદ્ધ છું ચોખ્ખો છું કંચન છું આ સોનું છે એકલું ખબર છે. એક નંબરના ચોર છો તમે. વધારાને બોલે ના હો તો મને હમણાં પડશે ઢબ ઢબ તો દોધ પાણી નાખ્યો વધારાને બોલે તો. મને તો દગો કર્યો મેં બીજાને કોઈ ના કરતા તો દગો કર્યો તો ભગવાન જોઈ રહ્યો છે અને તને એવું ને હેડ શોગન ખાવા તૈયાર છું હું અને લઈ લે ગોમ વાળો બધો ને શોગન ખાઈ લઈએ. અરે તમારો શોગન ના નાળું કદી કુલડો તો કદી અરે કુલડો નહીં હું તો ભગવાન થી પીવો છું માતાજી થી પીવો છું. તમારો માણસ ની કોઈ ભરોસો નહીં મને. ભલા આદમી શોગન ખાવા તૈયાર થઈ જાય કે મેઠા ભાઈ હરાયો છે હેડી હેડી હું ગોમ ભેગું કરું હેડ ખાઈ લો હળો અને બધાને ગોમમાં બધાને ભેગા કરે. ખાઈ લો ખાઈ લો. હા ગોમ વાળાને ભેગા કરીને હું કરું હેડ ના હોય તો તાકાત ના હોય તો. અરે કરો ખાઈ લો શોગન હેડો. હા ગોમ વાળાને કરે કે કોને નહીં આલે કોને આલે છે મત હેડ એ દૂધનું પોણી થઈ જાવ હવે પછી મનમાં વેમ લઈને ફરી છે કે મેઠા પાને હરાયો મને. અરે બધી ખબર છે મને. તમે બધું છે ને પહાડ બધું દાટ વાળ્યો છે જો બધી ખબર છે. આ દેવો મને જો તો તમે કરાવજો 50,000 રૂપિયા આલજો મારા હાલવાના છે પેલા નહીં કે માર પાણ કી જા પેણતા હોય તો ખર્ચો મુરત ત્યાંનો હોય એના બાપનો હોય કોઈ જોનૈયો ના હોય ભલા આદમી મને હું બકાવે તો ના તા કુલડામ પછી હમણાં છે ના કી હવાય અમે ફરવા વાળા નહીં હોય. તારા બાપને પૂછજે પેલા કે મેઠો કોણ હતો હું છે આ તુજી જિંદગીમાં નહીં ફર બાપાને શું પૂછવાના બધી ખબર પડે છે મને. અને ભાઈ મેં ઉભો રાખ્યો ગુનો કર્યો નીકળે અને જો ગોમ ભેગું કરું છું હું કને શોગન ખાઈ લો. હા શોગન ખાઈ લો ગોમ ને બધાનું શોગન ખવડાવું કે કોને તને આલે છે કોને નહીં આલે મતી. આ લાલ પાઘડી છે ને એ પાઘડી નહીં રહે. જો હું ખોટો હોય તો એની ટપ લઈને મરી જવો ખબર છે તને. ખોટો નાટક કરશો પેલા કાશનના પઠન રંગ ના બદલો તમે. આના ભગતનું પાઘડું પહેરો છો એના કરતાં બીજી પાઘડી પહેરો તો આમ થોડું ઘણું આમ પેલું આમ કા માણસમાં માણસ આવે. તું સેવા દેવન સેવા મંદિરે લઈ જા હેડ બધાના પેલા મારે શોગન ખાવા છે. આવી જાઓ આવી જાઓ તું જે માતાજી કે જે દેવ આગળ કે હું શોગન કરું કરો કોમ બેવું હાર હું કરું હેડ હા કરો. અરે આ વાત તો ન્યાય લાવવો પડશે પાછો હો નકર આ ચૂંટણી તો શોય જિંદગીનું વેર ભરાઈ જાય પાછા. વેર ભરાઈ ગયો ભરાવું છે. હા આકળે વ્યવહાર નહીં રાખે. કદી તમારા પર વિશ્વાસ રાખું જ ના હું કદી ના રાખું. હા ભાઈ તું શાંતિ રાખ. અને આખા ગામમાં કહી દઉં કે આ મોહન કદી વ્યવહાર નહીં વિશ્વાસ નહીં રાખવાનો. અરે તો જોઈ લઈએ જો અને જો જીતી જો તો પછી છે ને પછી મજા નહીં આવે. તમારે જેવા તો આ જિંદગી હવે કને આ ગામમાં હવે વહેલા પટી જાય ને સારું તો ગામ સુધરે. તું જાય એના મોટા વધારાને બોલે ને તું હજી મારા જેટલી દિવાળીઓ જોઈ નહીં અને મેઠો કદી જિંદગીમાં બદલાયો નહીં. આ તને કોકને કીધું છે ને પણ જોઈ લે હેડ ગોમ ભેગું કરું બધાનું શોગન ખવડાવું આખું ગોમ ભેગું કરીને કાળો શોગન ખો નકર હવે મારા જિંદગીનો ઇજ્જતનો સવાલ આવીને ઉભો રહ્યો છે. અલે હેડો પગ દબાવો. તો આપણે છે હા તું સરપંચ બની તે મારા તા શેરી ફરવાની. હવે એમ નહીં કોકના ઘેર હું અમુકને તો નહીં ઓળખી તમે ઓળખો છો ભલે હું સરપંચ છું પણ હું બૈરું કહેવો આદમી જોવા જોડે શમ ખબર નહીં પડતી. અને આ બધાનો ડોક્યુમેન્ટ લઈ લીધો છે અને આઈડિયો મેલો તો હું જોયો જ નહોતો હોય તો ખાસો માટીનો ઘર છું. હા
બધાનો કમ્પ્લીટ ડોક્યુમેન્ટ હા, complete. હા તો બધાના ઘેર ઘેર જઈને પાસ કરાવી દઈએ અને પછી વન સહી સિક્કા કરાવી પછી વનના ખાતામાં પૈસા આવી જશે હા એ વાત હા સાચી છે. ફોટા બોટા મોકલો હેડો મોડું થઈ ગયું આવી ચેવબાન ગાને ઓવા. બોલાવજો શેવબા ઓ શેવબા હો કોણ છે અરે આ ભલા આવો બેટા ઓવા. આવો હા સરપંચ સાહેબ આ ના આવો ભલા હા બે બેટા ખુરશી લાવો ના ના કશું નહીં જોતું આ તો મેં કોમથી આવ્યા તો તમારા ઘેર હા. કે તમારા માટીનું ઘર ના ભાઈ પાસ નહીં થયું ને હજી ના જો કે અમારા પેલા આપણા મેઠોભાઈ સરપંચ હતા કે પોડારજી ને તે 3 વખત ફોરમ ભર્યો 3 વખત પણ એકેય વખત પાસ થયું નહીં એવું કશો વાંધો નહીં આ વખત પાછું તમારું ફોર્મ અરજી કરાવી દઈએ એવું પેલા તમે મેકાવો ને ઘર હોવે. તો મેકી દઈએ અમે એમ કહો. હા લાવો તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને બેંકની સોંપણી જીઆરએફ લાવજો હા એવું ઓવા. એટલે તમારા ખાતામાં પૈસા આવી પાસ જશે. કરેલો ને તો વળી હા હા કશો વાંધો નહીં તઈ ચિંતા ના ઉભા રહો, કરો હું બધું document લાવું. જો આપણે હવે ને આટલાનો બધાના એરિયાના માટીના ઘર છે ને બધાને આ વખત પાસ કરાવી દઈએ બરાબર અને હું કહેતી હતી હા. બીજો છે માટીનો ઘર ખરો તમને ઓ યાદ છે? પેલા છેલ્લે સહેલાનું પાસ કરવાનું છે આપણે. એવું હા તે કશો વાંધો નહીં એ જતા ગયું હમ? આવવાનું આખા બાગાનું નામ શું આવવાનું ભલા હા જોઈ લે બેટા આમાં કોઈ ઓ ખોટા છે ખોટા આ છે તો શું ખોટા? આખા હોવા. ગામનું સર્વે કરવા આવ્યો છે કે જો ના હોય ને જો ઘર ના હોય એ બધાનું નામ નોંધાઈ દઈએ કે ઓહ, હા. પાસ થઈ જાય તો સૌથી સારું ના ના જોજો આ 15 દાડા થયા ખાલી હજી 15 દાડા તમે આ કોમ સરસ ઉઠાવ્યું છે અને પેલા પોઢાને બલા દોઢ વાર સુધી તો અમે એના શેરી ફર્યા છીએ હોમથી ઘરનો ફોરમ પાસ કરાવવા એમ ઘેર લઈને જતા ગામ- તોય શીખાડે છોકન ફોરમ આલ્યો 3 વખત ફોર્મ આલ્યો પણ પાસ જ ના એ કર્યું વાત આવી. અમે ગામમાં સારું જ કરવાના છીએ કોઈનું માટીવાળું ઘર મેળવાના નહીં. હા બસ બસ ને, બેટા હારું ખોટા કામ સાચા. કરો આપણે પોસ વાર શેરી તમને પાછી પબ્લિક યાદ કરીને લાવી દીધો એવું અને કામ કરો હું કહું છું કે તો પણ પછી સહી સિક્કા કરવા બોલાવો ને તો આપવું પડશે તમારે હા કશું હા? એ તો હા, મને- ઠીક. હમાસર કરજો. પાપાનું નામ હું હા, ગંભીરજી લખી દઈએ. ગંભીરજી ભૂલ મનાવે. હા. દાદા તો તું ના આવશે ના અરે લે હેડ કોઈ કોમ હોય ને તો કહેજો પાસ તો થઈ જાય હા હા આ વખત થઈ જશે ચિંતા ના કરતા ખબરો હા. ના ના સા નહીં પીવું. હા? ના ના અમારે કોમ ખાતી બાકી છે કે જી? ગોમમાં હજી તો બધા ગામમાં આખા સર્વે કરવાની હા, આગળ છીએ હા, ને એટલે જેટલો માટીનો ઘર હોય ને બધાના નામ નોંધાઈ દઈએ ઓહ. અને બધા પાસે ડોક્યુમેન્ટ લઈ લઈને બધાના પાસ થઈ જાય તો સૌથી સારું આપણે આખા તમારે તો ગામમાં ઈડે કોઈનું આજ માટી- ઘર ચિંતા કરશો નહીં. હા. આ ફોરમ મોકલાઈ દઈએ કે? આખા અને ગામમાં કોઈનું માટીનું ઘર રાખવું નહીં અમારે મારે બલા અમારા બાપા વખત નું એમના એમ છે હા? અમને કદી કોઈ સરકાર લાભ જ નહીં મળ્યો સરપંચ જ એવો હતો તે શું કરે કે ના ના હું આવી ચિંતા જાય ના ના કરશો. બધું મળી જશે અને રેશની કાર્ડમાં ગસોફા કમ્પ્લીટ મળ્યું ને તમારે એ એમાં પેલા સણા બંધ થઈ ગયા છે મારે અને પેલું સર, 60 વાળનું ફોરમ આની એ નીકળી ગયું પાછું. હા? 60 વાળ જે 600 રૂપિયા મળે ને ઓહ. એ ફોરમ નીકળી હા ગયું. તો એર્યું ને તમે પંચાયતમાં આવીને નોંધ નોંધાઈ દેજો એટલે એ તમારે 600 રૂપિયા આવતા થઈ જાય હા, હા, હા? અને સણા મળતા જ નહીં ને એ કહી દઉં છું એ મળતા થઈ જવું હા હા, હા, અરે બા. હા. જો ખાલી આ જવાન જોર છોકરો સરપંચ લાવવાથી કેટલો ફાયદો આ ભણેલી ગણેલી બાયડી લાવવાથી આટલો ફાયદો હજી તો 15 દાડા થયા છે ના કોમકાતું થઈ લીધું પેલો ભોડાણા મારા દોઢ વર્ષથી તો એના શેરી ફરતા હતા એટલે મને ખાલી મકાન પાસ કર્યા મકાન કદી દૂધ પર આની બહેનીની હાલી ડેરી મની એ ભોડાણને તો અમે તારી ખબર था આકા તારું તો કોઈ કોમ ના થવા દો તારું કોઈ કોમ ના થવા દો એવી ભીડો રે પડે ને બન હોંબારે એવી ભીડો રે પડે ને બન હોંબારે એ ગટાભાઈ સરપંચ આવો હા બોલ્યો કરશો ને ઠઠારા કરશો ને સરપંચમાં અમારો રવા દીધા છે કોઈ મોઢું બતાવ રાખ્યા છે તે સરપંચ કયો છો સરપંચ તો બનાયા છે બીજો ને તમે બેઠા ભાઈ હોભળો હવે જે થઈ ગયું એ થઈ ગયું અને જો વોટ તો મેં આલ્યો તો તમને પણ એ શિખર ગોમમાંથી કોણ ફૂટી ગયું એ જ અમને ખબર નહીં. એટલે કુદરતી વોટિંગ થઈ ગયું કોઈ મંત્ર કોઈ બોલ્યું તેનો વોટ વધારે આવીને જીતી જઈ નકા અમારા મનથી તો જો
પોસ વાર હવે તમે હતા અને આ પેટથી પોસ વાર માં આવો એટલે 10 વાર તો થોત ને કોમે હારો કરો છો પણ હારું કોઈ ખબર જ ના પડી ને. હું હાર્યો છે રીતે હું એમ કહું છું હું હાર્યો છે રીતે એમ કહું છું હું હારવાનું કારણ તો આવું છે ને અલ્યા, મેં એમ જ કહીએ છીએ કે તમે શિખર કેવી રીતે હાર્યા. તમે મને સપોર્ટ આલ્યો છે જય સપોર્ટ આલ્યો છે બધાને સપોર્ટ આલ્યો શંકરને આલ્યો છે તો હું હાર્યો છે રીતે એમ કહું છું હે વાત તો હા સાચી જ. હવે તમે જેવી રીતે હાર્યા એ તો હવે વોટિંગ કમ્પ્લીટ થતું હતું એમાં કોઈ તકલીફ નહીં. લો 25 ઘરોનો વોટ તમે કોઈ સાધન મોકલી દો લેવા. આપણો એ 25 ઘર હે કે ગમે તે બીજો 50 ઘર હે હવે દૂધનું પોણીનું થઈ જવાનું છે બરોબર છે એ તો હમણાં હાલ એનું રિઝલ્ટ આવશે કે મને કોને મત નહીં આલો એ ચમ એટલે હા હું શોગન ખવડાવું છું ભાઈ આખું ગોમ ભેગું કરું છું. અલ્યા એવો હવે ચૂંટણી જતી રહી ને મેલો ચાલુ ના કર. ના પેલો ટીણીઓ મને એમ કહે છે કે તમે પેટમાં પહેરીને પગલોબા કર્યા શીખ્યા છે કે છે તમે ગદ્દાર છો કુલડો છો આવા છો ઓમ છો તેમ છો. હોભળો એ હવે ભાઈ આપણા હારી ગયો છે એટલે એ ગમે તે બોલશે પણ આપણા હવે શોગન વિધિ નહીં કરી લ્યા મેઠાભાઈ રવા જો. ના ના મારે જો સાબિત કરી આલું છે કે હું સાચો છું શુદ્ધ હોનું છું કંચન છું મારે બતાવી જોણું છે કે મેં તને વોટિંગ કરી છે રાત દાડો તારા પાછળ દોડ્યો છું એટલે મારા શોગન ખવડાવે છે ભાઈ તમારે ખાઈ લેવાના તમારે તો કોઈ વોક નહીં ના આપણે કોઈ વોક નહીં. હા આપણે તમે તો જો તમે જે હો શંકરને મને ખબર છે કે તમે મને વોટિંગ કરી છે બરોબર છે કોઈ ચિંતા નહીં કે જે ચોર છે ને એવાને મારા બહાર પાડવા છે ને એ માતાજી મારા શોગન ખવડાવવા છે હા ચોરોને તો ના જવા દેવાય. અને હું તો અરજી કરું માતાજી કે જો સેવ સોરો ને એ ઢાળી પાડ ભટ લઈને ખબર પડે કે કોણ સોર છે ને કોણ હા નહીં હા હો આપણે ખાવા તૈયાર છો. હું કીધું તમે તૈયાર તો આવો હળો હો હા હા હો. મારી માની શોગન આ મેઠીએ અમારો જબરો પગાર ખોલી લીધો છે. હવે આ શોગન ખબર છે તો અમે અમારો વખો છે ને અમે હલવાઈ જવું. એક કામ કરવું પડશે બજાર નહીં જવું પણ પેલા ચેહલા પાહણ જવા જો કે મેઠીએ શોગન ખાવાનું કર્યું છે માતાજી અને માતાજી આગળ તો ખોટું બોલાય ના એ કોક પ્લાન કર્યું છે. જય માતાજી. એ માં ભલું કરજે સૌનું અને મારું કરજે પહેલા. શું કર્યું સારું પૈસાનું પૈસાનું શંકુભા કરી હાલમાં પણ આમ બધા પૈસા નહીં હું ખાડામાં છું હમણાં તો. એટલે યાર મેં તને 2 દાડા આલે યાર તો તું યાર હજી કી હા ખા પછી મારે કેટલું હા ખાવાનું યાર. પણ મારા જે માણસ હતા ને એ પૈસા લેવાના ફહડી જશે એટલે ના તો તું આ ગાડું બાડું વેચી મને પૈસા કરી આલી યાર તું ગમે તે કર. પણ થોડા હા કરજો હું તમને કરી આલું છું ના પાડી. એટલે યાર હું કરી આલું મારે હાલ થોડી જરૂર છે એટલે કહું છું. હા થોડું તો સમજો તમે હું એક તો હારી ગયો છું અને હાલ પૈસા રૂપિયા આપણા જોડે નહીં ગયો. એટલે યાર હું ટીના તું એ અને હું કહેતો હતો હા કીધું તમને હરાવામાં કને હરાયા છો તમને ખબર છે? કોને જે તમારા પાન ફરતા હતા ને એવો જ તમને દગો આલ્યો છે. એટલે કોણ કોઈ ફરતા તો ઘણા ફરતા હતા. હા જે તમારા નજીક નતા ફરતા પાન પેલું લાલ પાકડીને મોટું પોડું. એટલે કોની વાત કરો મેઠાબાની વાત કરો? હા એ મેઠા બોડાની વાત કરું છું. શંકુભા 100% તમારી વાત સાચી સારી. હા? હા મને કમ્પ્લીટ ખબર છે. મને કેટલા જણા આખા ગામમાં આ જ વાત ચાલે છે. એ જ વાત ચાલે છે એ જ વાત ચાલે છે કે મોણસને તમને હરાયા છે. અને આ ગોમમાં તો રહ્યો કાઢ નાખેલામાં કાઢ નાખેલો છે રહ્યો. મોણસ સ્કૂલનો છે. હં બે બાજુ બોલો તને ખબર નહીં તીના. આ તો હું પૈસા તમારે વહેલા મેં આલી દીધા હોય પણ એ મોણસને કબૂલે હતા કે હં બસ તમારે ત્યાં નતો હું મળ્યો કીધું પાછું એના પહાણે મોણસ પાન જો મેઠા પાન જો કીધું પેલા પૈસા તમે કહેતા હતા કે હાલ છોકરા તારપાન નહીં હોય તો હું હાલ દઉં તે હું જો અવળું બોલવા માંડે મોણસ કે તું તાર હાલ દેજે કે એટલે આ એ તો ઊંધો એના બાપ દાદા એ ઊંધા હતા ખરેખર યાર હું તો ચોખ્ખું કહું. પણ આ તો આવી ખબર નથી પેલા ના કે હું સંગ કરું જ ના હં તાણ અને એ તો હમુદો કુલ્લો અને પૈસા માટે તો એવો ફરે છે ને તું જોઉં તો બોલ. તો મને બધી ખબર પડી છે પણ એ મોણસનું કદી જીવનમાં સંગ ના કરું હું. અને આ એમાં તો તને પહાણ રહીને રાય બોલીને. તો જો તમે એની મોબાઈલ લાવજો એ મોણસની તમે હા હા હો પૈસા તો હું આલ દો હો. તું જા મેઠા ને બેઠા તમે તો યાર ફેંકી નાખ્યા હા? ના કોઈ નહીં જા. ના અને ચૂંટનો જીતો આવ્યા હતા ચૂંટનો જીતા. અલે તને ખબર નહીં હોમાં 3 હતા 3 અને તમે મેઠો ને 2 ચૂંટી જીતે છો લે. ના સપનો જુઓ. પીવો છે બેટા ચા પીવો છે તારા ચા ના પીવાય તારા તો દૂધ પીવાય ચા તો અમારા ડોહન પીવાય ચા ના પીવાય એ મય દૂધ ઊનું કરી પી
ના પીવા લ્યા જોઈ રહ્યો છે શિવભાઈ ઓ શિવભાઈ એ રવા દેજો ઓ વતા મહેમાનને આદર ભાવ દઈએ સોટો સોટો શાની રકે બી પીને હોજી રે મહાધર્મ ગાયો એ ગાવાનું રવા દે રાગ રાગે એ ગાવાનું રવા રાગ દે રાગ અમે સા રાગ રાગ પીવાના વાતો રાગ રાગ કરવાની કેમ કે આપણો સરપંચ નવો આવ્યો કોમકા જબ્બાનું થાય છે મારે તો ઘર પાસ થઈ ગયું ઘર પાસ થઈ ગયું અને લે એ વાત ઉપર ઘડી મોટું કરજે તારા ઘર પાછો થઈ ગયું અભાડ પણ આપણે બે પાસ થઈ જાવ હે આપણે બે પાસ થઈ જાવ સભ્યમાં સભ્યમાં નહીં હે એક જણે જબરજસ્ત તીર માર્યું છે તીર તો માર્યું બરાબર માર્યું છે કોમઠું ભાઈ નાખો પણ ઈકણ કોમઠું ભાગે એવું નહીં માર ભાઈ હે ઉભા. શું હું છું પેલો મેઠિયો રહ્યો ને મેઠિયો હા એ માર ઘેર આવ્યો તો હાથ 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 બોધ દે હાથ બોધ તું હાથ બોધ દે તારો વર્તન છે બદલવાનું છે આજે આ વર્તન બદલો ને અને બદલાઈ જવાનો છે અને હવે વાઘ ખરા ને બકરીઓ થઈ જાય હે વાઘ બકરીઓ થઈ જાય શીરામાં કાજુ કા કાજુમાં જીરો કોઈ ખબર પડતી ને સુખું કર એ ગમે તે કીધું પેલો મેઠિયો નહીં મેઠ્યો છે ને એ માર ઘેર આવ્યો તો તે તે મને શું કહેતો તો કે ગોમવાળાને ચોગન ખવડાવવા છે સમ લે કેમ ખબર છે હા. કે જીને મત આલ્યો છે હે બાર પડશે નહીં આલ્યો હોય ને હે સોર બાર આવશે આ ચૂંટણીમાં જે દગો થયો છે એ બાબત ઉપર ઓવ આખા ગોમને શોગન ખવડાવતો આખા ગોમનું એ મત આપણે બે આવીએ લ્યા એમાં આપણા બે તો મેન આવશું અને આપણી આબરૂ છે અને લોસો તો આપણે બે ને માર્યો છે અને લોસો પડશે ખાટા હારું આપણે તો યાર હાસું કામ કર્યું છે ને હાસું કામ કરી પણ માતા આગળ તો સોગન તો જૂઠા ના ખવાય માતા ગત્યા ફેદો કાઢ ના માર તો ઘર પાસ થયું છે યાર ઘરમાં માલવા વાળું કોણ રે મારા સર ઢાળ્યું તે ઢાળિયામાં કોણ માલવા વાળું રે કે ના હોય ને એક કોમ કરી હે પેલા શંકર પાણજીએ કોક તો કરવું પડશે કે કોમ ભેગું કરે છે ને પ્લાન કોક ગોઠવે હેડ પછી કોમ કરીએ તો સોગન ના ખાઈએ તો ચોગન મેઠ્યો સોગન ખવડાવ્યા વગર તો સોર છે નહીં આખું ગોમ લે ભેગું થયું હોય અને આપણે બે ચોગન નાખે સોર તો આપણે જ બહાર પડી જઈએ કે કાકા આવી બાબતમાં બેસી ના રહેવાય લે હેડ. આ બાબતમાં બેસી ના રહેવાય લે હેડ. શંકર પાણજીએ શંકર એ કોક રસ્તો કરીએ આ સોગન ખવડાવ ફેદો નીકળી જાય યાર વાળા સોર સમજે છે મને દૂધનું પાણીનું પાણી કઈ નાખું છું ને મેઠાબા હું છે મેઠાબા હજી હું રહી જાય છે મારે પાણી લેવાનું હવે પટ લઈને બેઠો છો ને જે થઈ ગયું એ થઈ ગયું હવે અમારા નસીબમાં હશે એ અમને મળ્યું પણ આવું સારજો નસીબમાં નહીં જોણી જોઈને લીધું છે એમ કયો જોણી જોઈને તમે સત્તા લીધી સરપંચની તમને ખબર હતી કે આ કંથેરનો ઝાડો છે તો તમારે જો હાથ નાખવાનો આવતો તો વચમાં પણ મેઠા ગમે તે કાદું તો આપવાનું જ હતું કા પણ તમે ના ફોર્મ ભર્યું એટલે તાર બાળી ના ભરે દાડા આવત મારે એ ભણેલી. આ હાથે પગે થઈ ગયો છે હું આ રોડ ઉપર આવી ગયો એ ભણેલી છે એટલે ભરીશું એ ભણી લઈ હોય એટલે કોઈ સરપંચમાં ઊભું રહેવાનું હોય ગામમાં સારો કામ કરવા માટે ઊભી રહી છે હવે કરવા ઉભા રહેશો અને કોઈનો તમારી બાજુ કોઈનો માટીવાળો ઘર હોય તો કયો હું સર્વે કરવા જ જઉં છું તે પાસ થઈ જાય ઓ હજો આજે 15 દાડા ત્યાં સર્વે કરવા માંડે માટીવાળો ઘર દબાવાળો કરી આલો જબરું કહેવાય હો જબરું કહેવાય તમારું જો પણ મેઠાભાઈ તો સારું કામ છે ને તાણ હવે એક કામ કરો તમે હવે સાથ સહકાર આપો થોડો તે બાપે તમે પહેલા સરપંચ રહી ગયા છો હવે થોડું ઘણું અમને ના ખબર પડતી હોય તો તમે કયો કે આ આમ કરો થોડો આમાં તો સાથ કશું સહકાર કહેવું આપો. નહીં તમારા જે તમે ગટરો વોશ કરાવો નેળીઓ વોશ કરાવો અને હું તો કહું જે કરવું એ કરો ગામમાં મને કોઈ વસ્તુ કહેવાની નહીં બરોબર છે મને મારું નામ લેવાનું નહીં મને મારી રીતે જિંદગી જીવવા દેવો બરોબર છે ચૂંટણી થઈ વાત પૂરી બરોબર છે કોઈ વસ્તુ નહીં કહેવાની મને પણ મેઠાભાઈ તમારા કુટુંબમાં કોઈનું બાકી હોય તો અમે પાસ કરીએ બાકી તો કુટુંબમાં નહીં હવે આખું કોમનું બાકી છે મારી વાત હોપડો બાયડી તું હોપડ
આખા ગામને મારા શોગન ખવડાવવા છે, મને લોકો સોર કી છે, ગદ્દાર કી છે કે મેઠોબા ગદ્દાર છે, મને અમને મત નહીં આલે ને પહાડીને હરાયા છે ને પગમાં પહેરીને પગ લોબા કર્યા છે, એટલે ગોમ ભેગું કરું છું હું. બરોબર છે, શોગન ખાવા આપણા માતાજી શોગન ખાવાના છે. પણ મેડમ અમે અમાનત માં તાલ્યો, અમે તો કમ્પ્લીટ છીએ, અમે દૂધ જેવું અમારે તો સોખું છે. હા હું તો આના આલું બીજોનું કાલું મેડમ. તમારી વાત નહીં, મારા ગામવાળાનું કહેવું છે એ તો ચોખ્ખું દીવા જેવું છે કે મારા ઉમેદવાર નથી, તમે તો મત ના લો એ તો, કારણ કે હોમા પક્ષ ના છો એટલે શું ત્યાં વિરોધમાં, એટલે મારા તમારે નહીં કહેવું, પણ ગામ રીતે તમારા સપોર્ટમાં આપવું પડશે. તમે સરપંચ રીતે નહીં, પણ એક ગામના નાગરિક તરીકે તમારે સોગન ખાવા એકણ હાજરી આલવી પડશે. ચોખ્ખી જટ વાત આ તો છે. હાજરી તો અમે આલવા તૈયાર પણ અમે છીએ. સોગન ના ખાઈએ. પણ જે ચોરી રમી છે ને એ ઓન તો આમ દોડાઈને મારવાનો છું. આમ ચોકન આપવાનું છે તે. આપણા માતાજી મંદિર છે ખબર છે ને, જે મેન બેન માતાજી ચોકે? ટોડા રહ્યો ને માતાજી, ઓહ. એ આવો એટલે જે સોર આ ઈ જ પડી જવો છો ડફ લઈ, એટલે ખબર પડે. હાર કશો અમે વાંધો તો નહીં, આયરા અમે document લઈને ડોક્યુમેન્ટ લઈને આવીએ. આવો ઈ ત્રણ રસ્તાઓ. તમને તો મારે કશું કહેવું નહીં, તમે તો મારા વિરોધ પક્ષમાં હતો, પણ જે મને ગદ્દારી કરી જાય છે ને, જે મને કહે છે કે તમને મત આલે તો આ ટીણિયાને નહીં આલે ને એનો ખબર છે, અને ટીણિયાને સાબિત કરી આલું કે લ્યા કોને મત આલ્યો છે ને કોને નહીં આલ્યો. આવો તમે બધા હળો. શંકુભાઈ તું ઊંઘ્યા છે? હું તો જો કોઈ પડી જ નહીં. શંકાભાઈ એ યા હું યાર અલે આવો આવો. અલે યાર ચૂંટણી બૂંટણી પતી જાય આવું તો જપ્પા દ્યો. જપ્પા તો મન લોકો ગામમાં જપ્પા નહીં દેતા. કેમ હરિયાણ ડોટો બસ સળો છો, કોકનું શાંતિથી ઊંઘવા તો દ્યો નાના. આવા ચૂંટણીનો ભજ્જો પેટમાં પધર્યો છે મારો. શેમ કારણ વગણ ખાધા વગાણ ખાતર શું થયું? જબરું થયું છે, થવાનું તો ના થવાનું થયું છે ભાઈ, એટલા તમારા પાણા આવ્યા છે. ધબકારા વધ્યા છે ને. હું ડોક્ટર નહીં, હું શેતા કહું. પણ અમે હા જે વાત હતી કરો હું કરજે શકે. ફટફટ. તમારા મારા હંગાચા બાંધશે. શેમ હા એટલે આ યાર ના થવાનું થયું છે. મેં તો યાર આ તું તો બહાર પડ્યો તો તું તો સુખી ના પાડી હતી મેઠાં કે હું તો વોટ નહીં આલું. મેં તો સુખું કહી દીધું છે. અમે યાર સોને ચૂંટણીમાં રમ્યા હા. અને અત્યારે અમારા ખોય છે યાર. હાલો આપો. મેઠ્યો સરપંચ છે જૂનો હા સોગન ખવડાવે કે છે આખા ગોમનું તે ખાઈ લ્યો કે તે પણ જૂઠા જૂઠા હોય ખાતા હોય ખાઈ લેવાના. એમાં શું હતું? હા યાર મરી જઈએ. શેમ અમે શું એ મેઠિયાન શું વટાલ્યા છે, અમે મેઠિયાન શું વટાલ્યા છે. એ તો ભાઈ તમારે જોવાનું કે હું કહા બે બાજુ રહો, ગમે તે એક બાજુ રહેતા હોય તો. અમે મેં તો ચોખ્ખી ના નથી પાડી દીધી મોઢા ઉપર જ કીધું ભાઈ મારું વોટ નહીં મળે તને, ચોખ્ખી નથી કરી દીધી. પણ એ બે લાફા મેલી ગયો છે તોય. તું સોખો હતો, તું હિંમત વાળો હતો, તે કહીએ કે યાર અમે અંદરથી થોડા વિલા મોણા જ છીએ સાતીના પોસા હતા. એટલે નહીં કહી એકતા. તે એવું બધું પોસું જ કરી છે તમે. તું કોક ક્યાંક શું કહું હું? કે સોગન ના ખવડાવવાનો આવી જેની વાતોમાં પોસવર જેવી પાછો તને સરપંચ બનાવે. હું જો સોગન ખાવા લઈ જતા આપણે તો રાજી ખુશી સોગન ખાઈ લેવું. આપણે તો ગુનામ છીએ નહીં, આપણે મતાલી નહીં, આપણે જો બોલાવે ખાઈ લેવાનું સોગન. અમે તમે ખાઈ લેજો. પછી ઉઠા લ્યા. મંદિર આગળ તો જૂઠું ના બોલાય ને. તો શું કરશો તાને? અમે તો એના શેરી રહ્યા ને બાલ્યા બાયડી જીતાડી છે. વાત સાચી, પણ તમારે ચિવભાઈ તમારે એ બધું છે ને પહેલાંથી વિચારી લેવું પડે કે આપણે ગમે તે એક સાઈડ રહીએ. તમે બે સાઈડ હારા દેખાવા માટે રહે ને, પણ અત્યારે ભરાઈ રહ્યા કે ના ભરાઈ રહ્યા? પણ તારા તા એક જ બાજુ હતા તો લોથા પડતા હતા. હા મોઢારની ખબર છે કે તો ત્યાં હોપારીઓ લાવરાવા પાછો મર્ડર કરાવરાવે હો છે. તો મર્ડર તો શું કરાવે હું ઉઠાઈને લઉં શું ખબર છે? તો અમે યાર અમે તો તમે સારી ના પાડે છો, પણ અમે તો પોસાક. હું કહું છું કોક એટલે બીજી બધી વાત થોડોક કેમ દેજો સોગન ખવાઈ જાવ તો પણ લોથા પડે. અમારી યાર ઘર બાર નીકળી તા બહેરો છોકરા બધું હાલે એવું હેડો. થાય. તમે હેડો હું પોકું હેડો. હા? કોક પ્લેન બેન બનાવીએ આપણે. પ્લેન યાર એ અમદાવાદ છો લેવા જવું એ પાછા આપણે શું ભણેલા છે? લ્યો હેડો તમે પોકો હું આવું હેડો. પ્લાન. હા બનાવીએ. એટલે હેડો કે મારા વાલા મારા ભાઈ. આવું પોકું જો હેડો હેડો. પોકે ને બોકે કરે આગળ લેક માર ભાઈ બૂટ પહેરાય લે લે ખેડ અમાર ખાટિયા હા ગમે તે કર આપણે બેવન નહીં પેલું થવું હો. આ તરબૂચ ની ભેગો લેવો છે. લે હાલો તઈની પેનલ. હાવ ભલે તઈન તર ખર્યા તો તર ખર્યા.
ભગવાન તો ઊંઘો આવે છે અમારે ઊંઘો કાઢી નાખું હડો જિંદગીથી મને કી છે કે તમે ગદ્દાર છો એ ઊભો થાય હું સર હું છે ને ઊભો થાય હું રહી જાય કોઈ રહી જાય છે રહી નહીં થતું તારી મગજમાં જે રહી ભરાઈ જતી ને વ્યામની એ કાઢવાની છે એટલા આવ્યો છું પાછો હવે તો મારી મગજની દહીં કઈ નાખી રહી નહીં એ તો કોને કરી છે મગજની દહીં અને કોણ કરી ગયું છે તો પછી ખબર પડશે લે, હું હતું? મોટું તો હતું ના ખેડ આપણે માતાજી જવા છે હવે આખું બધું જિંદગી ધોવાઈ જશે અને મોઢું ધોવું છે એટલે હેડ શોખન ખાવા જવાનું હા તે ખાઈ લો હણો છે એ હેડ ગોમ ભેગું કર્યું છે હેડ. અને વિચારીને ખાજો પાછા વિચારીને નહીં બધું હાથ પેઢીનું વિચાર્યું છે મી અને કોણ હાસું છે કોણ ખોટું છે એ તો ઈકણ મંદિર આગળ ખબર પડશે ઘર નીકળી જશે ને કહો અરે હોકે નીકળી જતો ખોટો હોય તો નીકળી જા કે અને હાસો હોઉં તો પછી એ નહીં છોડે એ બેઠું છે એ માતાજી અરે હું તો માતાજીને કહું છું કે એની ટપસી પણ હું તો ડફ લઈ પણ જે ગદ્દારી છે ને એ મને પરિણામ મળવું જ પાછા ઈકણ ભોળા ભગત તમે વિચાર કરો આ તો હવે છોકરા પછી એવું તો નહીં થયું કે તું ઉમેદવારી નોંધાઈ છે ને 30 મત બીજા નાલી છે એવું તો નહીં થયું ને અને મને આરોપ નખી જેવું પથારી તમે કરી છે ને ગોળ બધી તને શોગન ખવડાવવાના છે હા તે હું તો ખાઈ તું હાકું ઉમેદવાર રહ્યો હું ઉમેદવાર છું ને આ શમ આ બોલાજો કોકને અત્યારે આ કળિયુગમાં કોઈનો મને વિશ્વાસ ના આવે ભાઈ પેલો તમારો તને કોકને 10-15 લાખ આલી દીધા હોય અને આખું ગોમ વાતો કરે તમારી હો કરતું. હું નહીં કરતો એકલો બાબા તને 15 લાખ 20 લાખ આલી દીધા કે 100 મહિને પછી કાઢ્યો પૈસા વાપર્યો અને તી મત બીજા ના આલ્યો ને હું હારી જાતો હા તે ખાઈ લો હું એક લેડી હું આગળ પેલા તો અરે હું તમને કહું છું મારા પેલા હું આગળ તો અરે હેડો, હેડો. લેડી હેડો. ગભરાવા નહીં હોવ ભલા હા બોલો ભાઈ ભાઈ યાર બે બાજુ ભરવાના એવું થયું છે કેમ છું તમને સરપંચમાં લાવીને તમને વોટ આલે તો તમને ખબર જ છે હા એ તો આમાં મેં મેઠિયાને કોઈ મોઢા ના નતા પાડી એકતા બરાબર અમે આ શોગન ખવડાવવાની યાર અમારે તો કાઠું કોણ ખાচ্ছে પણ તમે સારું કરશો અમે તમે ખોટું જો શેવભા હું તમને ચોખ્ખું કહું તો આ જે આપણે કર્યું છે એ કોઈ ખોટું કર્યું નહીં ત્યારે અમને વોટ આલીને કોઈ ખોટું કર્યું છે તમારા મનમાં એવું લાગે છે કે અમને વોટ આલીને ખોટું કર્યું છે ના. તો પછી તમે એવું કઈ ચિંતા કરો છો એ તો માતાજીને ખબર છે કે હું હવે કોઈ ખોટું કર્યું નહીં એ પાપમાં હતા તે જ ભોગવશે તે ત્યાં ચિંતા ના કરો હું તો તમારે ચોખ્ખું ગભરાવાની કોઈ ને કહું. જરૂર નથી બેટા અમે આટલા વર્ષથી લાયા હતા ને તે કંટાળ્યા હતા એ અમે સારું કરીને ફસતોણાઈ આયું. એ વાવાઝોડું આવી ગયા બેસ્કેટો લઈને આવ્યો વાવાઝોડું આ રેલો સરપંચ બે હંગાથી જ છે પાછા હા તમારે કોઈ ચિંતા કરવાની નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી. હેડો ક્યાર શાના વાત જોઈ રહ્યા છે અમે ખાઈ લો બધા છોકન ખાઈ લો હળો હા, છોકન ખાઈ લઈએ, ખાઈ લો ખાઈ લઈએ. બધા. આના પહારા બધાના અરવારા બધી ખબર પડે છે મને કોઈ પૈસાનું મારા પોણી કરાવીને ખાયું એમાં શેડી શેડી આવે છે અને જો મને જો કોને ખોટા છોકન ખાધા છે ને એક કોને માતાજી નહીં છોડું હા એ બરોબર છે બરોબર છે હા બરોબર. બધાનો ઘર નીકળી જાય હા. જુઠ્ઠા છોકન ખાતા ને કોઈ નહીં તો હા અમે પેલા મારા ખાવાના હા કશો તો શોગન નહીં મારા ખાવાના છે પેલા હું ખાયો ભગવાન જોઈ રહ્યો છે માતાજી જોઈ રહ્યો છે પછી છે આ તારો નંબર આવશે આ હું કાટા ભાઈ તમારો આવશે તાર તો કોઈ માર કહેવાય નહીં તમને કોઈ કહેવાય નહીં કારણ કે ઓને તો મને ના પાડી હતી પહેલાંથી તી અમન મેં તી મને અમન મત આલ્યું કે ના આલ્યું એનું કોઈ નહીં પણ આપણે 3 જણા પહેલા ખાવાના છે ને પછી પહેલા હું ખાયું તારા પહેલા મારા ખાવા છે એટલે અમે પેલા ખાઈએ કશો વાંધો નહીં હળો. હું પેલા ખાયો હળો ને. જુઠ્ઠું બોલવાનું જોરથી બોલવાનું અલે આ ભગવાનથી તો ડરું છું માતાજીથી ડરું છું કોઈ મને એટલું તો કોઈ માનવતા હશે કોઈ મને હમુર તો કોઈ પેલો નહીં જૂઠો તો કહું છું કે જે જુઠ્ઠા છોકન ખાય ને એને લકવો પાડી દો હા હા. લકવો પાડી દો અને આમ આખી જિંદગી રીબાય એવું કરીને બેઠા ભાઈ હા. પોપડો અમે ફોલ્ટમાં નહીં ત્યાં કલાક મોરી આવી જાય છીએ કશો વાંધો નહીં હું તો કોઈ લખવો નહીં એ લઈને 180 આવી જશે ટપ લઈને એ લા સીધી પછી ઓ થવું છો ગમો કે ભાઈ આ રિઝલ્ટ મળ્યું હું કેવું અરે હેડો હેડો હા અરે કોઈ ઈનાઈ લો એની ઉલટી થાય હા હા, હા, હેડો. બરોબર છે હું તો કહું છું પેલા ઝાડા થઈ જાય હા હા ફોટો સાફ થઈ જાય લોસોમાં આપણે બેસીએ અમે કોઈ ખોટું તો કરી નહીં આ શું જ કરી છે બરાબર સોગન ખાવાના આવે છે માની સોગન ખાવા કે ના ખાવા એ પાવળિયા હલવાના હલવાના જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ભગવાન માતાજી જે કરે સારું કરજે પાપા તું બોલ હું ફોન બંધ કરી દઉં એ હળો લે હળો હા, હા, હા.